इतना बढ़िया गुजरात में काम किया है, हर सिंघवी को भी नहीं मालूम होगा। उनके काम की चर्चा सारे हिंदुस्तान में हो रही है। और आज मैं आपसे कह जा रहा हूं, હવે અમે હર્ષભાઈના કામ ગણાવીશું જે હર્ષભાઈના ગૃહ ખાતાએ અને હર્ષ સાહેબે પોતાના ગુજરાત માટે કર્યું છે તે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગુજરાત કોણે બનાવ્યું છે? આ ગુજરાત કેમ આટલું અસુરક્ષિત છે? ધોળા દિવસે હત્યાઓ, લૂંટ, ચોરીના બનાવો, બુટલેગરોની દાદાગીરી, પોલીસની હાજરીમાં હત્યાઓ, સરકારની યોજનાઓનો ગેરઉપયોગ કરી લોકો પાસેથી કરોડો પૈસા વસૂલવા, લોકોના જીવની કોઈ કિંમત નથી, દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ, ન્યાયની કોઈ પરવા નથી. આ બધું આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સાથે આખા દેશને કહેવાનું છે કે આ બધું ચાલે છે અમારા ગુજરાતમાં. રાજનાથસિંહ, તમે અમારા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈના કામના વખાણ કર્યા, અમને ગમ્યું, કારણ કે ગૃહ રાજ્યમંત્રીના વખાણ આખા દેશમાં થાય છે અને હવે થવા પણ જોઈએ. પણ ત્યારે જ્યારે તેઓના કામની મીડિયા પ્રશંસા કરે, કારણ કે અત્યારે અમને એ તો નથી ખબર કે તમને એમના એવા તે કયા કામ ગમ્યા છે, અમારા ગૃહ ખાતાના એવા કયા કામ ગમ્યા, એમણે એવા કયા કામ કર્યા કે જેના કારણે તમે બધાની વચ્ચે એમની પ્રશંસા કરી. અમને એમની પ્રશંસાથી કોઈ જ વાંધો નથી, પણ અમારે અમારા ગુજરાતને સુરક્ષિત બનાવવું છે. એ હદે કે કોઈ ટ્રેનમાં બેસીને એ વાત ન કરે કે ગુજરાતમાં આવું બન્યું છે, લોકોને કહ્યા વગર એમના ઓપરેશન થઈ ગયા છે, કોઈ દીકરીને હાઈકોર્ટના ન્યાય માટે દ્વાર ન ખખડાવવા પડે, કોઈને પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે, એક જ વારમાં ફરિયાદ નોંધાઈ પણ જાય, દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ ન બને, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ના સૂત્રની વારંવાર ઉપયોગ ન કરવો પડે, સજા અને કાર્યવાહી જેવી કરો કે બીજી વાર તમારે તમારા જ સૂત્રને વાગોળવું ન પડે. હર્ષભાઈ બોલે અને એ જ દિવસે ફરી દુષ્કર્મની ઘટનાઓ બને તો અમારા ગૃહમંત્રી સાહેબને કોઈ સૂત્રનું કે કોઈ વાતનું અમારા જ ગુજરાતમાં પાલન નથી થતું, કોઈ એમની વાતને સિરિયસથી લેતું જ નથી. એ જે વાત બોલે છે, જે નિવેદન આપે છે, એ જ દિવસે એ જ વાતનું ગુજરાતને બદનામ કરવાવાળા વ્યક્તિઓ તેનું પાલન કરે છે અને કરીને બતાવે છે. એટલે કોઈક ગુનો નોંધાય તો એની સામે પછી કાર્યવાહી પણ એટલી ઝડપથી થવી જોઈએ, પણ કોઈક જ એવો ગુનો હશે જેમાં કોઈ નક્કર કાર્યવાહી થઈ હશે. બાકી તો હજુ સુધી જેમની સાથે અન્યાય થયો છે એ ન્યાય માટે ધક્કા જ ખાય છે. અને એ વાત એટલા માટે કરવી પડે છે કારણ કે આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જે આપણા હર્ષભાઈના વખાણ કર્યા છે તેને સાંભળી તમે પણ ગુજરાતના એક કામ ચોક્કસથી એમને ગણાવશો જેમાં ન્યાય નથી મળ્યો. એટલે પહેલા રાજનાથસિંહને સાંભળી લઈએ. और आप लोगों को जानकारी नहीं होगी, हर्ष सिंघवी जी आइएगा. ये हमारे हर्ष सिंघवी जी हैं. ये हर्ष सिंघवी जी गुजरात के गृह मंत्री हैं. ये बहुत एक नौजवान आदमी एक मिनट, नौजवान आदमी, और मैं बतला दूं आपको, इतना बढ़िया गुजरात में काम किया है, हर सिंघवी को भी नहीं मालूम होगा. उनके काम की चर्चा सारे हिंदुस्तान में हो रही है. और आज मैं आपसे कह जा रहा हूं, हर संघवी जो आज स्नेहा दुबे के मंच पर यहां मौजूद है, वह देश का भविष्य है. मेरे बहनों भाइयों, देश का भविष्य है. ये आप सबका सौभाग्य है कि आप सबके बीच यहां पर वो उपस्थित हैं. आप सबको बहुत बहुत धन्यवाद. રાજનાથસિંહ કહી રહ્યા છે કે હર્ષભાઈના કામની પ્રશંસા આખો દેશ કરી રહ્યો છે. અરે એટલું ઉત્તમ કામ ગુજરાતમાં કર્યું છે કે અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, વલસાડ, બોટાદ, મહેસાણા, અમરેલી સહિતના અનેક જિલ્લા એવા છે કે જ્યાં પોલીસ તંત્ર અને કાયદાનો જરા પણ ડર ન હોય એમ નાગરિકોની હત્યા થઈ રહી છે. દીકરીઓ સાથે દુષ્કર્મ કરી હત્યાઓ કરવામાં આવે છે. પોલીસ દ્વારા જ વિદ્યાર્થીની હત્યા થાય છે. પોલીસની હાજરીમાં જ પૂર્વ કોર્પોરેટરના પુત્રની પણ હત્યા થાય છે. રાજ્યમાં એક દિવસમાં સરેરાશ 6 જેટલી બહેન દીકરીઓ ઉપર દુષ્કર્મ થાય છે. હવે એ નથી ખબર પડતી કે કાયદો અમારા ફાયદા માટે છે કે અસામાજિક તત્વો અને બુટલેગરોના ફાયદા માટે છે. રાજ્યમાં કાયદાના રક્ષકના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે અને ફાયદો ઉઠાવી રહ્યા છે આ બુટલેગરો. પોલીસ જ સલામત નથી તો જનતાને કઈ રીતે રક્ષણ આપશો હર્ષભાઈ? રાજકીય આશ્રય અને ભ્રષ્ટાચારના કારણે બુટલેગરને કોઈનો ડર નથી. જે ગામમાં દૂધના ટેન્કર ફરતા હતા હવે ત્યાં દારૂના ટેન્કરો ઠલવાઈ રહ્યા છે. અબજો રૂપિયાનો ડ્રગ્સ નશાનો વેપલો ગુજરાતમાં ચાલી રહ્યો છે. આ બધું થઈ રહ્યું છે તેમ છતાં દેશભરમાં ગૃહ રાજ્ય મંત્રીની પ્રશંસા થઈ રહી છે.
હર્ષભાઈ, અમે પણ વખાણ કરીશું, પ્રશંસા કરીશું. પહેલા બધામાંથી ગુજરાતને મુક્ત કરાવો. ગુજરાતની અંદર કોઈ પણ ગુનો નોંધાય તો તરત જ કાર્યવાહીની સૂચના આપો અને દંડ કરો, જેથી અમે પણ તમારા સારા કામ તમને ગણાવી શકીએ. અમે પણ દિલથી કહી શકીએ કે હા, અમારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ સારા કામ કર્યા છે. અમારે પણ તમારા કામની પ્રશંસા કરવી છે, પરંતુ ત્યારે જ્યારે એક દીકરી ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ન ખખડાવવા પડે, કોઈ પરિવારે રાત દિવસ સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે, એક ફરિયાદે કડક કાર્યવાહી થાય, દંડ પણ થઈ જાય અને તમારે પોતાના જ સૂત્રનું પાલન બીજી વખત ન કરવું પડે, ના કહેવું પડે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને એમની સાથે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ પહેલાં ચમરબંધીને પકડો, પછી એમની સામે કાર્યવાહી કરો. એટલે અમે પણ ગર્વથી કહીશું કે હા, અમારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબે આ સારા કામ કર્યા છે. એટલે બધા લોકો દેશમાં વખાણ કરશે તો અમે પણ તમારા જોરશોરથી વખાણ કરીશું. તમારી ટીકા ટિપ્પણી અમે નહીં કરીએ. અમારા અહેવાલ વિશે અને જે રીતે અત્યારે દેશભરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રશંસા થઈ રહી છે અને એમના જ ગુજરાતમાં આવી ઘટનાઓ બને છે, એમને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.